So in the last lecture of BMI, આપણે લોકો ECG ટોપિક જે છે એ સ્ટાર્ટ કરેલો, બરાબર? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન. ઓકે, સો એ ટોપિકની અંદર આપણે લોકોએ ECG ના ઇલેક્ટ્રોડ્સ વિશે ભણી ગયા હતા, બરાબર? ECG શું હોય એ સમજ્યા હતા. ઓકે, we started the chapter. પહેલા આપણે હાર્ટની એનાટોમી સમજેલા, પછી આપણે ECG ના ઇલેક્ટ્રોડ્સ વિશે સમજેલા કે ECG કેરી આઉટ કરવા માટે you need to place the electrodes on the body. Okay, so electrodes કયા પ્રકારના હોય છે એ આપણે જોયું હતું. We studied about the ECG waveform. ECG waveform કેવું દેખાય અને એની જે ડિફરન્ટ વેવ્સ જે છે એને આપણે શું ટેગ કરેલી છે, બરાબર? મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવેલું કે તમે ગમે ત્યારે કોઈ બી ડાયાગ્રામ ડ્રો કરો છો, ઓલવેઝ મેક શ્યોર કે તમે એને પ્રોપરલી લેબલ કરો છો. ઓકે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ શું હોય, ઓકે, અને ECG મશીન જે છે એનું બ્લોક ડાયાગ્રામ આપણે લોકો સમજાતા, બરાબર? નેક્સ્ટ ટોપિક ઇઝ ECG લીડ્સ. ઓકે, હવે તમે લોકોએ અહીંયા જોયો હોય બ્લોક ડાયાગ્રામમાં, તો વી હેવ લીડ સિલેક્ટર. ઓકે, લીડ સિલેક્ટર. સો વોટ ઇઝ લીડ? મેં તમને આની પહેલા સમજાવેલું કે લીડ એટલે શું? ઇટ ઇઝ ધ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ્સ placed on specific points on the body. બરાબર? બે ઇલેક્ટ્રોડ્સ ની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, અને બંને ઇલેક્ટ્રોડ્સ જે છે એ બોડીના બે અલગ પાર્ટ ઉપર લગાવેલા છે. ઓકે, that forms a lead. Okay, બરાબર? So ECG lead, two electrodes placed over different areas of heart connected to the galvanometer will pick up the electrical currents resulting from the potential difference between them. શું કહે છે આ? કે બે ઇલેક્ટ્રોડ્સ જે હાર્ટના ડિફરન્ટ એરિયાઝ, મતલબ તમારા ચેસ્ટ ઉપર લગાવેલા હશે, ઓકે, which is connected to the galvanometer. આ બંને ઇલેક્ટ્રોડ્સ જે છે એના આઉટપુટ ક્યાં કનેક્ટેડ છે? ગેલ્વેનોમીટરમાં. ઓકે, તો આપણે જે બાયો પોટેન્શિયલ ભણેલા એના ઉપરથી જ લઈએ કે હાર્ટમાં બી જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે, જે કરંટ જે છે એને કેચ કરે છે. ઓકે, બરાબર? તો એ જે ઇલેક્ટ્રિકલ કરંટ જે છે એ શું કામ ફોર્મ થાય છે? બીકોઝ ઓફ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ ટુ પોઈન્ટ્સ. બંને પોઈન્ટ જ્યાં તમે ઇલેક્ટ્રોડ પ્લેસ કરેલો છે, બરાબર, તો એ બંને પોઈન્ટની વચ્ચે કંઈક વોલ્ટેજનો ડિફરન્સ હશે. ઓકે, ધેર વિલ બી અ ડિફરન્સ ઓફ વોલ્ટેજ, બરાબર? ઓકે, એને આપણે કહીએ છીએ ECG lead. બરાબર? Now ECG leads are basically of two types, unipolar and bipolar. બરાબર? આજે તમે ઇલેક્ટ્રોડ્સ પ્લેસ કરવાની જે પેટર્ન જે છે, ઓકે, we have two, bipolar leads and unipolar leads. Bipolar leads જે છે એ three types ની છે, lead 1, lead 2 and lead 3. And unipolar leads જે છે એમાં we have two leads, that is limb leads and precordial leads. Limb leads જે છે એમાં we have lead AVL, AVF and AVR. Okay, and the last one is the precordial lead. બરાબર? હવે bipolar leads એટલે શું? કે એમાં ECG જે છે એ રેકોર્ડ કરવામાં આવે છે using two electrodes, બરાબર, such as the final trace corresponds to the difference of electrical potential existing between them. Bipolar leads માં ECG કઈ રીતના રેકોર્ડ કરવામાં આવે છે? આ કઈ રીતના હોય છે કે જેમાંથી જે ફાઇનલ ટ્રેસ ઓર ફાઇનલ ગ્રાફ જે તમારો બને છે, આપણે ECG નો ગ્રાફ જે જોયો તો એ કે કેના કોરસ્પોન્ડિંગ બને છે? તો કે એ બંને તમારે જે પોઈન્ટ્સ છે એની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, એની બંને વચ્ચેનો વોલ્ટેજનો ડિફરન્સ, બરાબર? ઓકે, બટ ઇન ધીસ કાઇન્ડ ઓફ લીડ, બે પોઈન્ટની વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જે છે ઇટ ઇઝ મેજર્ડ in reference to a third point on the body. This reference point is conventionally taken as the right leg. કહેવાનો મતલબ શું છે કે right leg ઉપર one electrode will be placed and the other two electrodes will be placed at other location. બરાબર? અને આ બંને પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જે છે એને રાઈટ લેગના પોટેન્શિયલ ડિફરન્સની રાઈટ લેગ ઉપર જે ઇલેક્ટ્રોડ પ્લેસ કરેલો છે એના પોટેન્શિયલ સાથે રેફરન્સમાં મેજર કરવામાં આવે છે. સમજાણું? Okay, the records are thus made by using three electrodes at a time, the right leg connection being always present. શું કહેવાનો મતલબ છે કે રાઈટ લેગમાં એક ઇલેક્ટ્રોડ ફિક્સ જ રહેશે, બીજા બંને ઇલેક્ટ્રોડની પોઝિશન છે they can be changed. ફોર એક્ઝામ્પલ, રાઈટ લેગમાં એક ઇલેક્ટ્રોડ ફિક્સ છે, બીજો એક ઇલેક્ટ્રોડ તમારા રાઈટ આર્મ ઉપર છે અને બીજો એક ઇલેક્ટ્રોડ તમારા લેફ્ટ આર્મ ઉપર છે. ઓકે, સમજાય છે આ વસ્તુ? બરાબર? So this is bipolar lead.
Then we have unipolar lead. Unipolar lead માં we have two types, that is limb leads and precordial lead. Limb lead માં જે છે બે limb leads ને સાથે ટાઈ કરવામાં આવે છે, મતલબ બંનેનું આઉટપુટ જે છે સેમ આપવામાં આવે છે and recorded with respect to the third limb. બરાબર? Alright. આપણે શું કરતા હતા કે આપણે બે લિમ્બના જે આઉટપુટ હતા, ઇલેક્ટ્રોડના આઉટપુટ હતા એને આપણે ટાઈ નતા કરતા, જ્યારે કે લિમ્બ લીડ્સમાં આપણે શું કરીએ છીએ કે બે જે લિમ્બ લીડ્સ છે એનું આઉટપુટ આપણે ટાઈ કરી દઈએ છીએ અને it is measured in reference with the third limb. બરાબર? Then we have precordial leads. The potential due to heart action is recorded at 6 different positions on the chest. Chest ઉપર 6 different positions ઉપર તમારા electrodes જે છે એ પ્લેસ કરવામાં આવે છે અને પછી જે મેજર કરવામાં આવે છે, this is called precordial lead. બરાબર? So this is lead 1, lead 2, lead 3. આ કઈ છે તમારી bipolar lead. શું છે તમારું bipolar lead. અને નીચે છે લીડ AVF, AVL and AVR. આ શું છે તમારું યુનિપોલર લીડ. ઓકે, ઉપર જે તમને બતાવેલું છે 1 2 3 that is the bipolar leads અને નીચે જે છે that is the unipolar lead. બરાબર? ઓકે, so જેમ મેં તમને સમજાવેલું કે right leg will always be the reference point. ઓકે, તો એક તમારું જે ઇલેક્ટ્રોડ જે છે it will be always placed at the right leg. ઓકે, અને બીજા બે ઇલેક્ટ્રોડ્સ જે છે એકવાર રાઈટ આર્મ લેફ્ટ આર્મ. ઓકે, સમજાય છે આ વસ્તુ? ક્લિયર? સો રાઈટ લેગ will always be the reference point. અને નીચે આપેલી છે તમને યુનિપોલર લીડ્સ, લીડ AVF, AVL and AVR. Okay, so this was ECG leads, unipolar and bipolar, and now this is the precordial leads કે તમારા chest ઉપર 6 different locations ઉપર electrodes place કરવામાં આવે છે અને ECG કાઢવામાં આવે છે. This is called precordial lead. બરાબર? This is the અહીંયા છે જે તમારું હાર્ટ પ્રેઝન્ટ છે. બરાબર? તો તમારા chest ઉપર 6 different locations ઉપર લગાવેલા છે electrodes. બરાબર? I hope this is clear. So અહીંયા જે છે કમ્પ્લીટ થઈ છે ECG. ઓકે, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. એના ઇલેક્ટ્રોડ્સ વિશે આપણે ભણ્યા, આપણે ECG નો બ્લોક ડાયાગ્રામ જોયો, એને સમજ્યા. Then ECG વેવફોર્મ જે છે કેવું દેખાય છે એનું ડાયાગ્રામ અને એનું લેબલિંગ. ઓકે, અને છેલ્લે ECG લીડ્સ, એના ટાઇપ્સ અને એનું એક્સપ્લેનેશન. બરાબર? આટલું આપણે લોકોએ આજે કરેલું છે. Next topic is EEG, that is electroencephalogram. Electroencephalogram. બરાબર? પેલું શું હતું? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. બરાબર? સો આઈ હેવ ટોલ્ડ યુ કે જ્યારે પણ કાર્ડિયો જેવો કંઈક વર્ડ આવે, કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોગ્રામ, તો that is always related to the heart. Okay, heart and the blood circulatory system. બરાબર? Next is EEG, electroencephalogram. Now this is related to your brain. Okay, આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ બ્રેન ને રિલેટેડ છે. બરાબર? Now we all know કે આપણું જે ચેતાતંત્ર છે, નર્વસ સિસ્ટમ, ઓકે, અને ઇવન આપણું જે બ્રેન જેની અંદર ઇન્ક્લુડેડ છે, તો એ ઇન્ફોર્મેશનની આપલે કરે છે થ્રુ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ. રાઈટ? બ્રેન સેલ્સ જે છે that is called neurons. તો ન્યુરોન્સ જે છે એમાંથી ઇન્ફોર્મેશન પાસ ઓન થાય છે with the help of electrical signals. ઓકે, આપણે કોઈ ગરમ વસ્તુ અડીએ ફોર એક્ઝામ્પલ using our hand. ઓકે, આપણે હાથથી કોઈ ગરમ વસ્તુ અડીએ તો આપણો હાથ જે છે તરત પાછો ખેંચાઈ જાય છે. Why? Because your skin is able to feel. સ્કિન જે છે એના રિસેપ્ટર્સ જે સેન્સર્સ જે છે they are able to feel કે આ જે છે નોર્મલ ટેમ્પરેચર કરતા વધારે છે. ઓકે, જે મારાથી સહન થશે નહીં. So what will happen is, just a minute. All right.
સો ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ, બરાબર. તો બ્રેન જે છે એ સિગ્નલ્સ પાસ કેના ફોર્મમાં કરે છે? તો કે ઇલેક્ટ્રિસિટી, બરાબર. તો એ જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ જે બ્રેન જનરેટ કરે છે, ઓકે, તો આપણે એને કેચ કરી શકીએ યુઝિંગ સમ ઇલેક્ટ્રોડ્સ, અને એના ઉપરથી ગ્રાફ બને. તો from that graph the doctor can understand if there is any abnormality in the brain. ઓકે, તો એ જે ગ્રાફ જે છે એના ઉપરથી ડોક્ટરને સમજમાં આવે છે કે બ્રેનમાં કોઈ એબનોર્માલિટી છે કે નહીં. સમજાય છે આ વસ્તુ? એક જ મિનિટ. બરાબર. તો brain generates rhythmical potentials which originate in individual neurons of the brain. મેં તમને જે પહેલા સમજાવ્યું કે brain cells જે છે જેને આપણે કહીએ છીએ ન્યુરોન્સ, ઓકે, તો એમાં પણ જે છે વોલ્ટેજ or potential જે છે એ જનરેટ થાય છે. Okay, potentials get summed as millions of cell discharge and the recording of which forms a waveform known as electroencephalogram. બરાબર. આજે કેટલા બધા potentials જે છે of individual neurons, okay, and now we know that there are millions and millions of neurons present in the brain. ઓકે, તો એ જે બધા બ્રેન સેલ્સ છે, ન્યુરોન્સ જે છે, એનો પોટેન્શિયલ્સ ને પિકઅપ કરવામાં આવે અને એના જે વેવફોર્મ બને છે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ. ઓકે, ક્લિયર? અને EEG મશીન જે છે, ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ મશીન, ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ for recording the electrical activity of the brain by placing surface electrodes on the scalp. Okay, ઇલેક્ટ્રોડ્સ જે છે સરફેસ ઇલેક્ટ્રોડ્સ શું કામ પર્ટિક્યુલરલી કીધું? કારણ કે આ જે ઇલેક્ટ્રોડ્સ જે છે એ કમ્પ્લીટલી ખાલી તમારા સ્કિન જે છે, સ્કેલ્પ જે છે, ઓકે, એની ઉપર જ લગાવવામાં આવે છે, બરાબર. અને એ જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને રેકોર્ડ કરી શકાય છે, બરાબર. સો EEG ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ કેના માટે યુઝ કરવામાં આવે છે? ટુ રેકોર્ડ ધ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ઓફ ધ બ્રેન, બરાબર, બાય પ્લેસિંગ ઇલેક્ટ્રોડ્સ ઓન ધ સ્કેલ્પ. ઓલરાઈટ, આઈ હોપ અહીં સુધી બધાને ક્લિયર હોય. સો હવે આપણે કેમ ECG ને જે વેવફોર્મ છે એને સ્ટડી કરીને હાર્ટની કોઈ એબનોર્માલિટી હોય, એરિથમિયા હોય, એ બધાને ડાયગ્નોસ કરી શકતા હતા. સિમિલરલી EEG જે કેરી આઉટ કરવામાં આવે છે, કરવામાં આવે છે, તો EEG ઉપરથી પણ બ્રેનને લગતી કોઈ ઇલનેસ હોય, ડિસઓર્ડર્સ હોય, ડિઝીઝીસ હોય, એને ડાયગ્નોસ કરી શકાય છે. ઓકે, it is used for diagnosing many neurological illness and diseases such as epilepsy, tumor, cerebrovascular lesions, problems associated with trauma. Okay, brain ને લગતા કોઈ બ્રેનમાં કોઈ ઇન્જરી થઈ હોય, ઓકે, એપિલેપ્સી, ટ્યુમર મતલબ ગાંઠ, રાઈટ. તો આ જે પ્રકારના બ્રેનમાં કોઈ એબનોર્માલિટી ફોર્મ થયું હોય, હેલ્ધી બ્રેનની સામે કદાચ કોઈ સપોઝ ફોર એક્ઝામ્પલ કોઈ એક્સિડન્ટ કેસ હોય, ઓકે, તો એને કઈ બ્રેનમાં ડેમેજ આવ્યું છે, રાઈટ. આ પ્રકારના જે ઇશ્યુઝ હોય, they all can be found out, they all can be diagnosed using an EEG. બરાબર. EEG may be recorded by picking up the voltage between an active electrode placed on the scalp with respect to a reference electrode on the earlobe or any other part of the body. Okay, active electrode je che e scalp ઉપર રહેશે અને reference electrode je che it will be on the earlobe. Earlobe મતલબ તમારો જે કાન જે છે ત્યાં, બરાબર, ત્યાં અથવા બોડીના બીજા કઈ પાર્ટ ઉપર જે વોલ્ટેજ આવે છે એના અને આના એક્ટિવ ઇલેક્ટ્રોડ એ બંને વચ્ચેનો જે વોલ્ટેજ ડિફરન્સ જે છે એના ઉપરથી EEG જે છે એ રેકોર્ડ કરવામાં આવે છે, બરાબર. બિફોર અન્ડરસ્ટેન્ડિંગ ધ બ્લોક ડાયાગ્રામ ઓફ ધ EEG, આપણે લોકો એક બીજો એક ટોપિક કરી લઈએ, ધેટ ઇઝ ધ પ્લેસમેન્ટ ઓફ ઇલેક્ટ્રોડ્સ ઓન ધ સ્કેલ્પ. ઓકે, EEG રેકોર્ડ કરવા માટે ઇલેક્ટ્રોડ્સની પ્લેસમેન્ટની મતલબ ઇલેક્ટ્રોડ્સને ક્યાં પ્લેસ કરવા ઓન ધ હેડ, ઓકે, એની એક સિસ્ટમ છે, એને કહેવાય છે 10-20 પ્લેસમેન્ટ સિસ્ટમ. ઓકે, 10-20 પ્લેસમેન્ટ સિસ્ટમ. હવે એક આ વસ્તુ યાદ રાખજો કે આ ક્વેશ્ચન જે છે એ એક્ઝામમાં ઘણી વાર પૂછાઈ જાય છે કે EEG રેકોર્ડ કરવા માટે કરવામાં આવતી 10-20 પ્લેસમેન્ટ સિસ્ટમ જે છે એ સમજાવો. ઓકે, તો 10-20 પ્લેસમેન્ટ સિસ્ટમ શું છે? ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ કાઢવા માટે સ્કેલ્પ ઉપર લગાવવામાં આવતી ઇલેક્ટ્રોડ્સની પેટર્ન જે છે એને આપણે કહીએ છીએ 10-20 પ્લેસમેન્ટ સિસ્ટમ. ઓકે,
નાઉ બંને ડાયાગ્રામ સેમ જ છે. આ જે તમારું જે તમને સર્કલ દેખાય છે ઇટ ઇઝ ટેકન ફ્રોમ અબવ, બરાબર, મતલબ માણસનું જે માથું જે છે એના ઉપરથી લીધેલો ડાયાગ્રામ છે. અહીંયા આગળ જે તમને દેખાય છે ધીસ પોર્શન, ઓકે, ધેટ ઇઝ ધ નોઝ, ઓકે, ધેટ ઇઝ ધ નોઝ. હવે આજે તમને અલગ અલગ કલર બતાવેલા છે ને અહીંયા, એ અલગ અલગ કલર શું કામ કરીને બતાવ્યા છે કે તમારા બ્રેનના અલગ અલગ લોબ બતાવે છે. શું બતાવે છે? લોબ. નાઉ આઈ હોપ યુ ઓલ નો કે જે બ્રેન જે છે એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે, એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. સૌથી મોટું તો ડિવિઝન છે આપણું બ્રેન જે છે એ બે ભાગમાં વહેંચાયેલું છે, રાઈટ? બ્રેન જે છે એ બે ભાગમાં, તમે કદાચ કોઈ દિવસ ક્યાંય વિડીયો જોયો હોય તો જોયું હશે કે બ્રેન જે છે એ તમે આમ જુઓ તો તમને બે ભાગમાં વહેંચાયેલું દેખાશે, મતલબ વચ્ચે there is a clear gap, ઓકે. તો આ જે તમને સેન્ટ્રલ લાઈન અહીં દેખાડેલી છે એ તમારા બ્રેનના બે ભાગ તમને બતાવેલા છે, બરાબર, ઓકે, લેફ્ટ બ્રેન અને રાઈટ બ્રેન, ઓકે. નાઉ આજે તમને અલગ અલગ કલર્સમાં બતાવેલું છે that are the different lobes of the brain. આ જે ડિફરન્ટ લોબ છે એ લોબ, each and every lobe is responsible for a different એક્ટિવિટી, મતલબ તમારું મગજ જે છે એ કોઈ વસ્તુને યાદ રાખી શકે છે, કોઈ ડેટાને મેનિપ્યુલેટ કરી શકે છે, કે પછી બોડીના બીજા કઈ હોર્મોન્સને કંટ્રોલ કરી શકે છે, કોઈ ગ્લેન્ડ્સને કંટ્રોલ કરી શકે છે. સો ફોર ઓલ ધીઝ ડિફરન્ટ પર્પઝીસ બ્રેનના અલગ અલગ લોબ જે છે એ રિસ્પોન્સિબલ છે, બરાબર. બ્લુ કલરમાં જે તમને અહીંયા આખું શેડિંગ દેખાડેલું છે ધીસ પાર્ટ, જેમાં આપણે ઇલેક્ટ્રોડ્સને એફ નામ આપેલું છે, FP1 FP2, ધીસ ઇઝ ધી ફ્રન્ટલ લોબ, ઓકે. આ જે બ્લુ તમને આખું જે દેખાડેલું છે એ બ્રેનનો ફ્રન્ટનો ભાગ છે, આગળનો, તો એને આપણે કહીએ છીએ ફ્રન્ટલ લોબ, ઓકે. ધેન જે સાઈડમાં તમને ટી કરીને બતાવેલું છે, ઓકે, ટી, આ બાજુ બી ગ્રીન છે, આ બાજુ, ધેટ ઇઝ ધ ટેમ્પોરલ લોબ, ઓકે, ધેટ ઇઝ ધી ટેમ્પોરલ લોબ. વચ્ચે જે યલો પાર્ટ તમને બતાવેલો છે, હાઇલાઇટ કરેલો છે, જેમ જે છે તમારો પેરિએટલ લોબ, ઓકે. અને લાસ્ટમાં નીચે જે પિંક વાળું તમને બતાવેલું છે જ્યાં ઇલેક્ટ્રોડ્સને આપણે ઓ નામ ઉપરથી આપેલું છે, that is the occipital lobe, okay. So these are the different lobes of the brain. હવે તમને આ લોબ શું કામ સમજાવું છું એનું રીઝન એટલું છે કે તમને અહીંયા જે ઇલેક્ટ્રોડ્સ પ્લેસ કરેલા છે ને એને આપણે ટી એફ પી ઓ આવી રીતના શું કામ નામ આપેલું છે ને તમને સમજાય, બરાબર છે? તમને એ નામ સમજાય એટલા માટે મેં તમને આ લોબ્સ સમજાવ્યા, બરાબર. હવે જે સેન્ટ્રલ લોકેશન ઉપર લોબ્સ જે છે તમારા એને આપણે કહી દીધું છે સી, ઓકે, CZ C4 C3, બરાબર. ફ્રન્ટલ લોબમાં જેટલા ઇલેક્ટ્રોડ્સ પ્લેસ કરેલા છે એને આપણે F ઉપરથી રેકોગ્નાઇઝ કરીએ છીએ, FZ F3 F4 F8 FP1 FP2 and F7, બરાબર. 1 2 3 4 8 7 અને આ Z, બરાબર. ટેમ્પોરલ લોબ જે સાઈડના જે લોબ્સ છે એને આપણે ટી ઉપરથી ઓળખીએ છીએ, બરાબર. ઓક્સિપિટલ લોબ જે લાસ્ટમાં આગળ અહીંયા નાક છે, બરાબર, તો ધેટ ઇઝ કોલ્ડ ધ નેઝન, અને અહીંયા જે પાછળનો ભાગ જે છે મગજનો પાછળનો ભાગ એને લાસ્ટમાં આપણે કહીએ છીએ ઇનિયમ, બરાબર. અને અહીંયા જે લોબ આવે છે ધેટ ઇઝ કોલ્ડ ઓક્સિપિટલ લોબ, ધીસ પર્ટિક્યુલર પોર્શન, ઓકે. અહીંયા આપણે બે ઇલેક્ટ્રોડ્સ પ્લેસ કરેલા છે સેન્ટર લાઇનની બંને બાજુ O1 એન્ડ O2, ઓલરાઈટ, બરાબર. નાવ તમે એક વસ્તુ ઉપર ધ્યાન આપશો ને તો હવે ઇલેક્ટ્રોડ્સનું પ્લેસમેન્ટ જે છે ને ઇવનલી કરેલું છે. ધીસ ઇઝ ધ સેન્ટ્રલ લાઇન ઓફ ધ બ્રેન, બરાબર. તો એની રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ નંબર ઓફ ઇલેક્ટ્રોડ્સ કેવા છે? સેમ છે, બરાબર. આ વસ્તુ સમજાય છે? આઈધર તમે વર્ટિકલી જુઓ ઓર તમે હોરિઝોન્ટલી જુઓ, બંને રીતે ઇલેક્ટ્રોડ્સનું પ્લેસમેન્ટ જે છે ઇટ ઇઝ symmetrical on both side of the brain, બરાબર. Now this is called the 10-20 placement system of the brain, sorry, 10-20 placement system for the EEG, બરાબર. કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓલરાઈટ, ઓકે, અહીં સુધી બધાને ક્લિયર? અહીંયા સુધી ક્લિયર બધાને?
Please drop a yes or no in the chat box. Okay, all right. Okay, thank you. So next we have the EEG machine, no block diagram. Okay, electroencephalogram machine, no block diagram. Now this block diagram is also again very important. Exam ma પૂછાવાની શક્યતાઓ હોય છે. So this is the subject, okay, or a person જેનું EEG આપણે રેકોર્ડ કરવાનું છે. Okay, electrodes are placed on the head. Okay, from through a jack box એ જે electrodes જે છે they એનું output it goes to the electrode montage selector. Electrode montage selector નું કામ શું છે તો કે તમારા જે electrodes જે pattern માં place કરેલા છે, okay, જે pattern માં scalp ઉપર place કરેલા છે, to select that પેટર્ન આ એના માટેની સ્વિચ છે. ઓકે, ઇલેક્ટ્રોડ મોન્ટાજ સિલેક્ટર એ પેટર્ન જે છે એને સિલેક્ટ કરવા માટેની સ્વિચ. આપણે કેમ ECG માં આ જોયું હતું લીડ સિલેક્ટર, બસ આનું એવું જ કંઈક કામ છે, બરાબર. દેન એનું આઉટપુટ જાય છે ટુ ધ એમ્પ્લીફાયર્સ. ઓકે, એનું આઉટપુટ કોની પાસે જાય છે ટુ ધ એમ્પ્લીફાયર્સ. એમ્પ્લીફાયરનું કામ એક તો હશે સિમ્પલી કે એ સિગ્નલને એમ્પ્લીફાય કરે છે, બરાબર. બીકોઝ આપણે બહુ પહેલા જોયું હતું કે બ્રેન જે કે તમારું બોડી જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ જનરેટ કરે છે ઇટ ઇઝ ક્વાઇટ વીક. મતલબ તમે એને કેચ કરો તો એ સિગ્નલ જે ઘણું વીક હોય છે. સો યુ નીડ ટુ એમ્પ્લીફાય ઇટ. એમ્પ્લીફાય શું કામ કરવું પડે છે સો દેટ તમે એને જોઈ શકો, યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ ઇન અ બેટર વે. તમે એને પ્રોસેસ કરી શકો, બેઝિકલી તમે એ સિગ્નલને આગળ પ્રોસેસ કરી શકો એના માટે, બરાબર. સો એમ્પ્લીફાયર નું કામ આવી ગયું. ઇન ધીસ વી હેવ ફિલ્ટર્સ, હાઈ પાસ ફિલ્ટર, લો પાસ ફિલ્ટર એન્ડ નોચ ફિલ્ટર. હવે આ જે ફિલ્ટર જે છે ફિલ્ટરનું બેઝિકલી કામ કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં હોય છે નોઇઝને રિમૂવ કરવાનું. ઓકે, નોઇઝ સિગ્નલ. વોટ ઇઝ ધ નોઇઝ સિગ્નલ? નોઇઝ એટલે એવું સિગ્નલ કે જે તમારા મેઇન સિગ્નલ કરતા બીજા બધા સિગ્નલ જે છે એને આપણે કહીએ છીએ નોઇઝ સિગ્નલ. મારે જે સિગ્નલને રેકોર્ડ કરવું છે, જેને મારે મેજર કરવું છે, એના સિવાયના જે સિગ્નલ હોય જે નોટ રિક્વાયર્ડ છે એને આપણે કહીએ છીએ નોઇઝ સિગ્નલ. ઓકે, સો જ્યારે પણ તમે બોડીમાંથી કોઈ પણ પાર્ટનો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી રેકોર્ડ કરવા માંગતા હોય, આઈધર ECG, EEG ઓર EMG, સો ત્યારે તમને જે સિગ્નલ કેચ કરવો છે એના સિવાયના બીજા સિગ્નલ્સ બી જે છે ઇન્ટરફેર કરે છે. ઓકે, સો ટુ રિમૂવ ધેટ વી નીડ અ ફિલ્ટર. ઓકે, સો આની અંદર વી હેવ હાઈ પાસ ફિલ્ટર, લો પાસ ફિલ્ટર એન્ડ નોચ ફિલ્ટર. હાઈ પાસ ફિલ્ટર જે છે એનું કામ શું હશે તો કે જે હાયર બેન્ડવિડ્થમાં જે ફ્રીક્વન્સીઝ જે આવે છે એને પાસ થવા દેશે, લોઅર ને નહીં પાસ કરે, મતલબ એને બ્લોક કરી દેશે. લો પાસ ફિલ્ટર નું કામ હાઈ પાસ ફિલ્ટર કરતા ઓપોઝિટ. ઓકે, એન્ડ ધેન ધી અધર વન ઇઝ નોચ ફિલ્ટર, જે અમુક પર્ટિક્યુલર બેન્ડની ફ્રીક્વન્સીઝને રિજેક્ટ કરશે, બીજા બધાને પાસ થવા દેશે. ઓકે, અમુક પર્ટિક્યુલર રેન્જની ફ્રીક્વન્સીઝ જે છે એને રિજેક્ટ કરશે અને બીજા બધાને પાસ થવા દેશે, બરાબર. ઓલ ધીસ થિંગ્સ કેન બી કેલિબ્રેટેડ. જ્યારે તમે તમારી સર્કિટ ડિઝાઇન કરતા હોય ત્યારે આ બધી વસ્તુઓ જે છે એને તમે કેલિબ્રેટ કરી શકો છો. એન્ડ ધેન વી હેવ ધી સેન્સિટિવિટી કંટ્રોલ. ઓકે, લાસ્ટમાં જે તમને આપેલું છે ને ધીસ પાર્ટ, that is for the sensitivity control. Okay, right. હવે આનું જે આઉટપુટ જે છે it goes to two parts. એક તો છે રાઇટર યુનિટ અને બીજું છે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. રાઇટર યુનિટ જે છે એનું કામ શું છે તો એમાં આવેલું છે ચાર્ટ ડ્રાઈવ એન્ડ ઇન્ક રાઇટિંગ ઓસિલોગ્રાફ. મતલબ એમાં તમારું પેન ચાર્ટ જે છે, પેન મોટર આવી જશે, પેન આવી જશે અને જે ચાર્ટ જે છે, ઓકે, ચાર્ટ જેની ઉપર તમારો EEG જે છે એ ડ્રો થશે, એ ચાર્ટ એમાં એનું ડ્રાઈવ કંટ્રોલ, એનું મોટર કંટ્રોલ એ બધું એમાં આવી જશે, બરાબર. અને એનો આઉટપુટ જાય છે ટુ ધીસ ફાઇનલ EEG ગ્રાફ. એક પેપર હશે લાંબુ એવું સેમ ઓના જેવું જ, અને એની ઉપર ગ્રાફ ડ્રો થતો હશે જે અહીંયાથી આઉટપુટ આવે છે એ. સો એની જે પેન હશે એનું કંટ્રોલ અને જે ચાર્ટ જે છે એનું કંટ્રોલ એ બધું રાઇટર યુનિટમાં આવી જાય, બરાબર. કારણ કે પેન જે છે એ કેવી રીતના ચાલશે, કેટલી સ્પીડમાં ચાલશે, અને જે એની સામે જે ચાર્ટ પેપર જે છે એ કેટલું રોલ થશે આગળ, એ બધું કંટ્રોલ કરી શકાય છે ફ્રોમ ધ રાઇટર યુનિટ. એમ્પ્લીફાયરનો આઉટપુટ જાય છે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને પણ. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, જ્યારે પણ તમારે કોઈ પણ ડેટાને સ્ટોર કરવો છે ઓર તમારે એને કમ્પ્યુટર ઉપર જોવું છે, સો એટ ધેટ ટાઈમ યુ નીડ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, બરાબર. because computer understands binary, it understands digital, તો તમારે સિગ્નલને પહેલા કન્વર્ટ કરવું પડે. ઓલરાઈટ, એન્ડ તમે આ જે ગ્રાફ જે છે તમે એને
ઓસિલોસ્કોપ ઉપર બી જોઈ શકો છો. ઓકે, તમે એને ઓસિલોસ્કોપ ઉપર બી જોઈ શકો છો. યુ કેન ઓલ્સો કીપ અ રેકોર્ડ ઓફ ઇટ ઇન ધ કમ્પ્યુટર. તમારી પાસે જે ડેટા છે એને તમે રેકોર્ડ કરીને કમ્પ્યુટર ઉપર બી રાખી શકો છો. અને અગેન વિથ ધ હેલ્પ ઓફ અ કમ્પ્યુટર તમે એને પ્રિન્ટ બી કરી શકો છો ઇન ધ ફોર્મ ઓફ અ ચાર્ટ પેપર. ઓલરાઈટ, અહીં સુધી બધાને ક્લિયર? Please drop a yes or no in the chat box. અહીંયા સુધી બધાને ક્લિયર? ઓકે, ઓલરાઈટ. સો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં આપણે EEG ના ઇલેક્ટ્રોડ્સ જે છે એના વિશે થોડુંક ભણશું. એન્ડ ધેન ધ લાસ્ટ ટોપિક ધેટ ઇઝ ધી EMG મશીન. બરાબર, that we will continue in the next class. All right, you can log out. Thank you.